નવી આઈસોમેરિઝમની આપણે ડિસ્કશન કરતા હતા. ટોપિકનું નામ હતું સીન એન્ટી આઈસોમેરિઝમ. પર્ટિક્યુલર ઓક્ઝાઇમ માટે જે આઈસોમેરિઝમ યુઝ થાય છે, એમોનિયા અને એના વ્યુત્પન્નો માટે આઈસોમેરિઝમનો યુઝ થાય, બીજા બધા માટે બહુ યુઝફુલ નથી આ. OH અને H એક જ ડિરેક્શનમાં છે તો સીન કહીએ, OH અને H સામસામે છે તો એને કહી દો તમે એન્ટી. અને આલ્ડીહાઇડ કે કીટોન સાથે આઇસોમેરિઝમ પ્રોડ્યુસ થાય, સી ડબલ બોન્ડ એન માટે લાગુ પડે. હવે સી ડબલ બોન્ડ એન ની અંદર પણ અહીંયા આલ્ડીહાઇડ હોઈ શકે અને કીટોન હોઈ શકે. એચ છે તો આલ્ડીહાઇડ, અને જો અહીંયા બીજો આર આવી જાય તો કીટોન. સિમેટ્રિકલ આલ્ડીહાઇડ માટે આનો કોઈ મિનિંગ નથી. સિમેટ્રિકલ આલ્ડીહાઇડ હોય તમે અહીંયા પણ એચ લો અને અહીંયા એચ લો તો આમાં કોઈ જીઆઈ ન થાય. આમાં એક જ ખાલી બને, એક પોતે જે પ્રોડક્ટ છે એ જ બને. આમાં પછી OH તમે નીચે લખો ઉપર લખો એનીથી કોઈ ફરક ન પડે. તો ફોર્માલ્ડીહાઇડ ની અંદર આઇસોમેરિઝમ લખવાની નહીં. કીટોન હોય તો પછી છે એ બની શકે, જેમ કે અહીંયા આગળ જોવા એમી છે ને ઇથાઇલ છે, કીટોનમાં થાય. હવે તમે OH છે એ ઇથાઇલ પાસે રાખો છો, મિથાઇલ પાસે રાખો છો, ક્યાં રાખો છો? આમાં કીટોન આપેલું હોય તો એકદમ ઈઝી, તમે કોઈ પણ ના રિસ્પેક્ટમાં નામ આપો ભાઈ, સાચું પડશે. ચલો OH અને મિથાઇલ એક જ સાઈડ છે તો આને શું બોલાય? સીન મિથાઇલ. બીજું આને બોલવું હોય તો એન્ટી ઇથાઇલ એવું લખવાનું. મેં કેમ લખ્યું સીન ટુ મિથાઇલ? અથવા બીજું શું લખાય? એન્ટી ટુ ઇથાઇલ. અહીંયા જુઓ, હવે કોણ નજીક નજીક છે? ઇથાઇલ અને OH, તો આને લખાય સીન ટુ ઇથાઇલ, અથવા તો અહીંયા આગળ એન્ટી વિથ રિસ્પેક્ટ ટુ મિથાઇલ. બે સાચા પડે, ગમે એ લખી નાખો, કીટોનમાં કોઈ ટેન્શન જ નથી. પહેલામાં કમ્પલસરી તમારે હાઇડ્રોજન જોવો પડે, આલ્ડીહાઇડ હોય તો. કીટોનમાં ગમે એ લખો ભાઈ, અત્યારે નજીક કોણ છે? OH અને મિથાઇલ, તો આ સીન વિથ રિસ્પેક્ટ ટુ મિથાઇલ. બીજું નામ શું? એન્ટી વિથ રિસ્પેક્ટ ટુ ઇથાઇલ. ચલો આની અંદર એન્ટી વિથ રિસ્પેક્ટ ટુ મિથાઇલ અને સીન વિથ રિસ્પેક્ટ ટુ ઇથાઇલ. એટલે બે નામ લખી શકાય, બે સાચા જ છે, જે મન થાય એ ઠપકારીને લઈ આવવાનું. આમાંથી ક્યારેય ક્વેશ્ચન એટલે જ નથી પૂછાતો, આનું કઈ એવું ઇમ્પોર્ટન્સ છે નહીં. બે ક્વેશ્ચન છે એ મેં તમને કાલે સોલ્વ કરાવેલા. ધીસ ઇઝ બ્યુટેન ડાયલ, અને બ્યુટેન ડાયલ ની અંદર આપણે NH2OH એડ કરીએ તો આવી રીતે છે એ ડબલ બોન્ડ NOH બને. અચ્છા, હવે આ તો આપણને મળ્યું છે, તો આની અંદર કેટલા આપણને જીઆઈ બનશે? 3. કયા કયા? સીન સીન, એન્ટી એન્ટી. સીન એન્ટી કયો કે એન્ટી સીન કયો? સીન એન્ટી કયો કે એન્ટી સીન કયો? એ આની માટે છે એ બે એક જ છે. આની માટે બે એક, કારણ કે આ કમ્પાઉન્ડ સિમેટ્રિકલ છે. નેક્સ્ટ અહીંયા આગળ છે એ જોવો ભાઈ, આનો પણ ક્વેશ્ચન સોલ્વ કરાયો તમને. બે મળશે મેક્સિમમ. કેટલા બની શકે? બે. પેલું સીન સીન સીન, પછી એન્ટી સીન સીન. અચ્છા, ને સીન એન્ટી સીન લખો, એન્ટી એન્ટી સીન લખો, બધું એકનું એક જ થાય, નવું કઈ આવે જ નહીં. સિમેટ્રિકલ જ એટલો છે, અહીંથી ભાગ પાડો તો 1 2 3 જ આવશે, ગમે એમ કરો તો આમાં આન્સર આવે 2. નવી આઇસોમેરિઝમ છે એ હવે આપણે જોવી છે. એની પહેલા તમને અમુક કહી દઉં. 12th ની અંદર રિએક્શન આવશે આ બધી. NH2OH સાથે રિએક્શન કરો તો ઓક્ઝાઇમ બને. સી ડબલ બોન્ડ NOH ને શું કહેવાય? ઓક્ઝાઇમ. ચલો NH2 ને હાઇડ્રાઝીન કહેવાય, આની સાથે રિએક્શન કરો તો હાઇડ્રાઝોન બને. આને ઝિનઝોન રિએક્શન કહેવાય. પીએચ એડ કરો, ફિનાઇલ હાઇડ્રાઝીન, તો અહીંયા આગળથી બને ફિનાઇલ હાઇડ્રાઝોન. આ બધી પ્રોડક્ટ જીઆઈ શો કરીએ કે એવી જ છે. આ 12th ની રિએક્શન છે, તમને ત્યાં પણ હું રિકોલ કરાવીશ. એક કામ કરો, આ જે ફિનાઇલ છે આમાં નાઇટ્રો એડ કરી દો. અહીંયા પણ નાઇટ્રો, અહીંયા પણ નાઇટ્રો. NH2 હાઇડ્રાઝીન, આને કહેવાય 2,4 ડાય નાઇટ્રો ફિનાઇલ હાઇડ્રાઝીન. 2,4 ડાય નાઇટ્રો ફિનાઇલ હાઇડ્રાઝીન. આનો મોલર માસ જો બહુ મોટો છે. મોલર માસ વધે એટલે પ્રોડક્ટ છે એ તમને સોલિડ સ્ટેટમાં મળે. જેમ જેમ મોલર માસ વધે એમ એમ ફિઝિકલ સ્ટેટ બદલાય. તમને જો આઈડિયા હોય તો પીરિયોડિક ટેબલ યાદ કરો. F2 ગેસ, Cl2 ગેસ, અચ્છા Br2 લિક્વિડ અને I2 સોલિડ. કેમ? અણુભાર વિધો, મોલર માસ વિધો. મોલર માસ વધે એમ એમ શું થતું જાય? પેલા છે એ ગેસ છે, ગેસમાંથી લિક્વિડ અને લિક્વિડમાંથી સોલિડ.
તો મેં ઇનડાયરેક્ટ શું કર્યું, મોલર માસ વધાર્યો કે નહીં? તમે જુઓ ને અહીંયા આગળ NH2OH છે, પેલા મેં NH2 કર્યું, બરાબર છે? આ બેનો માસ તો છે એ સેમ હોય, NH2 કર્યું, પછી મેં ફિનાઇલ લગાડ્યો, હાઇડ્રાઝિન માંથી ફિનાઇલ હાઇડ્રાઝિન, અને ફિનાઇલ હાઇડ્રાઝિન ની અંદર થી પાછા બે નાઇટ્રો લગાડ્યા, 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રાઝિન. તો જે તમને અહીંયા આગળ આ પ્રોડક્ટ મળી છે તો શો કરે છે, હારે હારે સોલિડ સ્ટેટમાં હોય, ક્રિસ્ટલ્સ હોય, અને એનો કલર કેવો હોય, કા યલો હોય, કા રેડ હોય, કા ઓરેન્જ. So this reaction is very important for us, as this is lab method to identify presence of carbonyl compounds. કોઈ પણ જગ્યાએ આલ્ડીહાઇડ કે કીટોન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવું હોય તો એક ટેસ્ટ ટ્યુબમાં આલ્ડીહાઇડ કીટોન લઈને ઉપરથી ડીએનપી એડ કરી દો. જો એ ઓરેન્જ કે યલો એવા ક્રિસ્ટલ્સ બનાવી દે તો કન્ફર્મ છે કે એની અંદર સી ડબલ બોન્ડ ઓ છે જ. સી ડબલ બોન્ડ ઓ એની કન્ફર્મેટિવ ટેસ્ટ છે, આ લેબ કન્ફર્મેટિવ ટેસ્ટ, આ 2,4-DNP. અને બ્રેડીઝ રિએજન્ટ કહેવાય, બ્રેડી પ્રક્રિયક, બ્રેડી રિએજન્ટ. ઓકે, તમારે લોકોએ યાદ રાખવાની જરૂર આ છે. તમે લોકો છે એ શું યાદ રાખશો ભાઈ? 2,4-DNP ક્યાં યુઝ થાય છે? સી ડબલ બોન્ડ ઓ ની નિર્ણાયક કસોટી, કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ સી ડબલ બોન્ડ ઓ. આલ્ડીહાઇડ કે કીટોન છે કે નહીં એ ચેક કરવા માટે શું કરવાનું? લેબોરેટરી મેથડ શું છે? કોઈ પણ સંયોજન એમાં 2,4-DNP એડ કરો. જો તમને આવા ક્રિસ્ટલ મળે તો એમાં જરૂર સી ડબલ બોન્ડ ઓ છે, એની કન્ફર્મેટિવ ટેસ્ટ. ક્લિયર? તો આ ધ્યાનમાં રહે, 2,4-DNP ધેટ મીન્સ સી ડબલ બોન્ડ ઓ એક્ઝામિનિંગ ટેસ્ટ. ચલો અહીંયા આગળ યુરિયા લઈ લો. આ બધામાં એક વસ્તુ કોમન જ છે, તમે જેટલા લીધા ને આ બધા, જો અહીંયા આગળ લખી દઉં. ચલો, C double bond O NH2Z. ચલો આની અંદરથી H2O રિમૂવ કરી દો. શું બની ગયું ભાઈ? આ C double bond N અને અહીં આગળ Z. પેલું કયું લીધું આપણે? NH2OH. આને શું કહેવાય? હાઇડ્રોક્સિલેમાઇન. પ્રોડક્ટ ની અંદર શું બન્યું ભાઈ? C double bond NOH. આને કહેતા હતા આપણે ઓક્સાઇન. હું અહીંયા આગળ લઉં છું NH2. This is hydrazine. અહીંયા આગળ આવું આવશે, આને બોલાય હાઇડ્રાઝોન. હાઇડ્રાઝોન. મોલર માસ વધારવો છે મારે, શું કરી દઉં? અહીંયા આગળ એક ફિનાઇલ જોડી દો, ફિનાઇલ હાઇડ્રાઝીન. શું બની જશે? ડબલ બોન્ડ N, NH અને PH. ફિનાઇલ હાઇડ્રાઝોન. ફિનાઇલ હાઇડ્રાઝોન. હજી મોલર માસ વધારવો હોય તો અહીંયા જે આ ફિનાઇલ છે, આ ફિનાઇલ ની અંદર NO2 પ્લેસ કરી દો ભાઈ. This is known as 2,4-DNP. This is 2,4-DNP and it is used for determination of C double bond O. કાર્બોનિલ આલ્ડીહાઇડ કીટોન છે કે નહીં ચેક કરવા માટે આનો યુઝ થાય. શું પ્રોડક્ટ બનશે? C double bond N, NH. અને અહીંયા આગળ શું લખવાનું ભાઈ? NH2. અને અહીંયા આગળ બીજો NO2. અહીંયા પણ NO2. કેવા ક્રિસ્ટલ હોય આના? યલો, અથવા તો આના રેડ હોય, અથવા તો આના ઓરેન્જ હોય. યલો, રેડ કે ઓરેન્જ ક્રિસ્ટલ્સ હોય. મેં ધીમે ધીમે મોલર માસ ઇન્ક્રીઝ કર્યો, અને મોલર માસ ઇન્ક્રીઝ થાય એટલે સબસ્ટન્સ છે એ સોલિડ થવા માંડે, તો આમાં ડાયરેક્ટ ક્રિસ્ટલ જ મળે છે. કન્ફર્મેટિવ ટેસ્ટ. તો 2,4-DNP નો ત્યાં યુઝ થશે. આ બધામાં એઝ અ ઝેડ અલગ અલગ છે, તમે જો. ઝેડ એટલે પેલા વાળા કેસમાં OH છે, બીજામાં NH2, ત્રીજામાં NHPH. પછીનામાં છે ઈ ઝેડ એટલે આખું આ ગ્રુપ છે. આ તો કોમન જ છે, NH2 બધે હોય જ. તો આને આપણે છે ઇન જનરલ બોલવું હોય તો શું બોલીએ? એમોનિયા ડેરિવેટિવ. અમોનિયા ડેરિવેટિવ. અમોનિયા એટલે શું થાય? NH3. હાઇડ્રોજન ને કાઢી નાખો, ના હાઇડ્રોજન ની જગ્યાએ OH મૂકો, NH2 મૂકો, તો this is NH2Z is known as ammonia derivative.
એ આ બધા બનાવે. ઓકે, તમે આ બધામાંથી કયું શીખશો? કામની વાત કઈ મેં કીધી? આમાંથી કામની વાત કઈ છે ભાઈ? 2 ફોર ડીએનપી. બરાબર, 2 ફોર ડીએનપી. ચલો, આ છે 2 ફોર ડીએનપી. આ તમે લોકો યાદ રાખશો. નેક્સ્ટ, બીજા બધા ડેરિવેટિવ્સ, સેમી કાર્બાઝાઇડ ને એવા ઘણા બધા છે. બધાને કઈ યાદ રાખવા જરૂરી નથી. કામનો પોઈન્ટ મેં તમને કહી દીધો. 2 ફોર ડીએનપી, કન્ફર્મેટિવ ટેસ્ટ ફોર કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ, આલ્ડિહાઇડ એન્ડ કીટોન. આલ્ડિહાઇડ કીટોન માટે કામની પદ્ધતિ. ચલો નેક્સ્ટ, આ આઇસોમેરિઝમ નું કામ પૂરું થઈ ગયું. સિન એન્ટી નું કામ પૂરું. હવે નેક્સ્ટ મારે તમને કરાવવાનું છે EZIUPA, EZ નોમેનક્લેચર અને EZ આઇસોમેરિઝમ. આની માટે થઈને મારે સમ સિક્વન્સ રૂલની ઇમ્પોર્ટન્સ પહેલા જોવી પડે. એ એસેન્શિયલ છે, એ લર્ન કરો તો જ આઈયુપી આના નેમ બને અથવા તો આઈડેન્ટિફાઈ થાય, નહીતર ન થાય. E એન્ડ ઝેડ, આ E એન્ડ ઝેડ શું છે એનો તમને થોડોક આઈડિયા આપું છું. E એન્ડ ઝેડ પહેલા તો યુઝ ક્યારે થાય? E એન્ડ ઝેડ છે એનો યુઝ ક્યારે કરવો? E એન્ડ ઝેડ નો યુઝ તમે ક્યારે કરશો? જ્યારે બધા જ ગ્રુપ ડિફરન્ટ નેચરના હોય. If all group are of different nature, C double bond C, માનો કે અહીંયા A છે, આ B, અહીંયા E અને અહીંયા આગળ D, and A is not equal to B, is not equal to E, not equal to D. બધા ગ્રુપ અલગ અલગ હોય તો આમાં સિસ ટ્રાન્સ, ફોર એક્ઝામ્પલ, ચલો હું આવી રીતે લઈ દઉં તમને. અહીંયા ફ્લોરિન છે, માનો ક્લોરિન છે, અહીંયા આગળ બ્રોમિન છે, અહીંયા આયોડિન છે. કોને સિસ કહો, કોને ટ્રાન્સ કહો? શું કરવાનું આમાં? સિસ ટ્રાન્સ કેમ કહેવાનું? આમાં કોઈ લોજિક જ નથી એપ્લાય થતું. સિસ ટ્રાન્સ નું, સિન એન્ટી નું કાંઈ આવું કઈ મેળ બેસતો નથી. બધા ગ્રુપ અલગ અલગ હોય તો પછી નવી આઇસોમેરિઝમ આપણે બતાવવી પડે. સિસ ટ્રાન્સ જેવી જ છે પણ રૂલ થોડા અલગ છે. આને કહેશું ઇઝેડ આઇસોમેરિઝમ. હવે આવા કેસની અંદર અહીંયા આગળ યુ હેવ ટુ ગીવ ધ પ્રાયોરિટી. તમારા આની અંદર છે એ પ્રાયોરિટી દેવી પડે. ગ્રુપને કઈક પ્રાયોરિટી આપશું. જો પ્રાયોરિટી વાળા ગ્રુપ સી ડબલ બોન્ડ સી, 1 નંબર ને અને 2 નંબર ને ફોકસ કરો. 1 અને 1 નંબર છે એ સેમ સાઈડ આવે તો આને આપણે છે એ કહેશું ઝેડ. ઝેડ ને કેમ, ઝેડ નો મિનિંગ શું એ કહું છું. અને જો 1 અને 1 નંબર ઓપોઝિટ આવે તો તમારે આને કહેવાનું છે ઈ. ઝેડ નો મિનિંગ છે એ થાય છે, ઝેડ એટલે છે એ ઝુસામન. આવું પણ કઈ આપણે યાદ નથી રાખવું. ઝેડ નો સીધો મિનિંગ છે હું તમને કહી દઉં છું, ઇટ ઇઝ લાઈક સીસ. અને ઈ એટલે એન્ટ જીજન. એન્ટ જીજન એટલે એન્ટી. ઈ એટલે એન્ટી એવું યાદ રાખશો તોય હાલશે. આનો મિનિંગ છે તમારે કરવાનો ટ્રાન્સ અથવા તો એન્ટી. ઈ એટલે એન્ટ જીજન. બે ગ્રુપ સામ સામે 1 નંબર વાળા હોય. 1 નંબર કોને દેવાનો ઈ મારે તમને શીખવાડવાનું છે. 1 નંબર ધેટ મીન્સ અહીંયા આગળ 2 નંબર હશે જ, બરાબર છે. અહીંયા 2, 1 નંબર ને તમે લોકો ફોકસ કરશો. હાઈ પ્રાયોરિટી ગ્રુપ. 1 એટલે છે એ શું કહેવાય? HP. 1 ધેટ મીન્સ HP. અને 2 એટલે LP, લો પ્રાયોરિટી. મારું કામ એ છે કે મારે તમને શીખવાડવાનું છે હાઈ પ્રાયોરિટી કેમ ડિસાઈડ થાય. ઝેડ એટલે ઝુસામન, પણ એનો કોઈ એવા મિનિંગ આપણે લખવાના નથી, એવું કઈ કામનું નથી. ખાલી ઈને ઝેડ ઓળખો એ જ કામનું છે. એન્ડ જીજન આને બોલાય, બરાબર. તો આને શું યાદ રાખીને કરવાનું? કઈ નહીં. એની કરતા છે ખાલી યાદ રાખો, આનું કોઈ નામ નથી પૂછવાના, પૂરું નામ નથી પૂછવાના, એટલે છોડી દેવાના. હવે આ 1 નંબરને આઈડેન્ટિફાઈ કરવા માટે કેટલાક સિક્વન્સ રૂલ છે. એ સિક્વન્સ રૂલ ને બોલાય CIP રૂલ. CIP સિક્વન્સ રૂલ. CIP સિક્વન્સ રૂલ એટલે C ફોર કાન, ઇનગોલ્ડ, પ્રિલોગ. સાયન્ટિસ્ટ ના નામ છે 3 ના, બરાબર છે. કાન, ઇનગોલ્ડ, પ્રિલોગ. આનું નામ યાદ નથી રાખવાની જરૂર. CIP શોર્ટ ફોર્મ માં કહેવાય.
સીઆઈપી કેમ ઓલું આવે લાલ બાલ ને પાલ ની ત્રિપુટી, તો કઈ કઈ એને કઈ આપણે ડિસ્ટિંગ્વિશ કરવાની જરૂર નથી કોણ લાલ બાલ ને પાલ એમ, એ કાંઈ યાદ રાખવાની જરૂર નથી ભાઈ, જે કામનું છે એ પોઈન્ટ યાદ રાખો. સીઆઈપી એક રૂલ છે, સેટ ઓફ રૂલ, એ તમને પ્રાયોરિટી ઓર્ડર ડિસાઇડ કરતા શીખવાડે કોને હાઈ પ્રાયોરિટી આપવી. બરાબર, હાઈ પ્રાયોરિટી ડિસાઇડ કરવા માટેના અમુક સેટ ઓફ રૂલ્સ છે, તો એ કયા કયા છે, 4 સેટ ઓફ રૂલ છે એ અહીંયા આગળ કહી દઉં છું. ચલો, ધ ફર્સ્ટ વન ઇઝ વોટ, પહેલા તમારે જોવાનો ઝેડ, જેની ઝેડ વધારે એની પ્રાયોરિટી વધારે. પ્રાયોરિટી એટલે અગ્રિમતા, બરાબર, પ્રાયોરિટી એટલે અગ્રિમતા. કેમ ઓલા કોક બીડી પીતા હોય અને 3 બીડી બચી હોય, તો ઓલી 4 ભાઈની બીડી છે એમાંથી આમ ત્રણેયને જોઈજો આમાંથી કઈ હારી છે મૂડ એકોર્ડિંગ, એના અગ્રિમતા આપીને પછી એમ, એટલે પ્રાયોરિટી ચેક કરવાનું કોને પ્રાયોરિટી આપવું. પ્રાયોરિટી ત્યારે જ મળે જ્યારે છે એ તમારી પાસે સિલેક્શન કરવાનો હોય, એક કરતા વધારે મળે તો. બરાબર, પ્રાયોરિટી ત્યારે જ મળે જ્યારે તમે સિલેક્ટ કરી શકતા હોય. એ કરે છે એ તમારા બે લગ્નના માંગા આવે તો તમને પ્રાયોરિટી મળે, આને આપવું કે આને આપવું એમ, પણ કાંઈ મળે જ નહીં તો હું. ચલો, ઘણી વાર એવું થાય ઝેડ સેમ નીકળે તો એ જોવાનો. એ એટલે આશીષ નહીં, પણ એ એટલે એટોમિક નંબર. ઓકે, મને તો તમે જોવો જ છો. 3 ઘણી વાર છે એ નેક્સ્ટ એટમ જોવો પડે. અને 4th ઘણી વાર છે એ ગ્રુપનું મલ્ટિપ્લિકેશન કરવું પડે. સીઆઈપી રૂલ મેં એટલામાં પૂરા કરી દીધા, લો આટલું જ ધ્યાન રાખવાનું ખાલી. એક પછી એક રૂલને એક્સપ્લેન કરું છું, એક એક રૂલને એક્સપ્લેન કરતો જાઉં છું, અને બહુ ઈઝી છે, બધાને આવડી જશે અને બધાથી થઈ જ જશે. સીઆઈપી રૂલ તમે કરશો ને એક સાથે 2 ટોપિક તૈયાર થશે. આની પછી હું તમને જે સ્ટીરિયો આઇસોમેરિઝમ કરાવવાનો છું એની અંદર આ જ રૂલ કામ લાગશે, આ જ રૂલ બધા, અને એ આપણે સમજશું. ક્લિયર? ચાલો, પહેલો રૂલ છે એ આપણે એપ્લાય કરીએ. ધ ફર્સ્ટ રૂલ ઇઝ ધેટ કે ભાઈ ઝેડ જેનો વધારે એની પ્રાયોરિટી વધારે. આમાં શું સમજવાનું, તો કે સાહેબ માનો કે એક આપણે ક્રોસ બનાવીએ, અહીંયા આગળ કાર્બન છે, હું અહીંયા આગળ એક છે એ મૂકી દઉં છું ફ્લોરિન, એક ક્લોરિન, એક બ્રોમિન અને એક આયોડિન. આયોડિન છે એનો એટોમિક નંબર 53, બ્રોમિન છે એનો કેટલો હોય બોલો 35, ક્લોરિન છે એનો કેટલા છે, હું અહીંયા આગળ ઝેડ લખું છું, ઝેડ પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર લખું છું, બરાબર, એટોમિક નંબર. તો એટોમિક માસ નથી, એટોમિક નંબર છે. ક્લોરિન ના કેટલા હોય ભાઈ 17 અને ફ્લોરિન ના કેટલા છે 9. જેનો ઝેડ વધારે છે ને એની પ્રાયોરિટી વધારે છે. તો આમાં મારે આયોડિન છે ને 1 નંબર અપાય, બ્રોમિન છે ઈ ગેટ 2, પછી અહીંયા આગળ 3 અને આ છે 4 નંબર. 1 2 3 4. જેમ જેનો ઝેડ વધારે ને એમ એની પ્રાયોરિટી વધારે. બરાબર છે? સિનિયોરિટી જોવાની, કોણ કેટલું મોટું છે તો એ ક્યાંથી ખબર પડે, ઝેડ ઉપરથી. ઝેડ વધારે તો પ્રાયોરિટી વધારે. બાય ધ વે, અહીંયા આગળ એક એવો કાર્બન છે કે જેની 4 વેલેન્સી ડિફરન્ટ છે. આ એવો કાર્બન એટમ છે કે જેની 4 વેલેન્સી ડિફરન્ટ છે. આવા કાર્બનને છે એ કહેવાય સ્ટીરિયોજેનિક કાર્બન, એસસી, સ્ટીરિયોજેનિક કાર્બન અથવા સ્ટીરિયો સેન્ટર. ઓકે, ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ કોલ્ડ, સ્ટીરિયો સેન્ટર. સ્ટીરિયો સેન્ટર એટલે કેવો કાર્બન, 4 વેલેન્સી અલગ અલગ હોય એવું. તો જ 1 2 3 કયો ને, નહીતર તો ક્યાં 1 2 3 કહેવાનું રહ્યું. તો ડબલ બોન્ડમાં ડબલ બોન્ડ હોય તો બે ગ્રુપ અલગ અલગ હોવા જોઈએ, એને સ્ટીરિયો સેન્ટર કહેવાય, સ્વાભાવિક છે. આમાં કાર્બનને આપણે ફોકસ કરશું. ચલો હજી એક એક્ઝામ્પલ લઉં છું ભાઈ, ધ્યાન આપો. એક H છે મારી પાસે, એક CH3 છે, એક OH છે અને એક અહીંયા આગળ NH2 છે. 1 નંબર કોને આપવો, બધામાં હાઈએસ્ટ કોણ છે, ઓક્સિજન તો 1, નાઇટ્રોજન ને આપણે આપીએ 2, કાર્બન ને આપીએ 3, છેલ્લો આવશે હાઇડ્રોજન. ભાઈ 1 2 3 નંબર ડિસાઈડ કરવાનો છે તમારા લોકોએ.
1 2 3 નંબર એટોમિક નંબર ને અકોર્ડિંગ જ ચાલીને આ નંબર ડિસાઈડ કરતા શીખી જાઓ. ચલો તમે લોકો કેટલું કામ કરો આમાં 1 2 3 આપી કરી નાખો પૂરું. ચલો પૂરું કરો 1 2 3 4 આપીને પૂરું કરો આમાં. ચલો ભાઈ પેલું છોડી દો, બીજાની અંદર એ છોડી દો, ત્રીજાની અંદર છે એ બોલવાનું છે. ચલો ભાઈ સ્મિત પટેલ. સર ફર્સ્ટ નંબર SH, સેકન્ડ BH2. નહીં, એ ખોટું કર્યું. સર સોરી મિથાઇલ વાળું ગ્રુપ અને એના પછી BH2 અને બોરોન ની અંદર 3 ને અહીંયા આગળ 4. જામનગર હરિયા. આની અંદર છે ઈ બોલો. એક નંબર ક્લોરીન, પેલું ક્લોરીન, પછી OH, પછી નાઇટ્રોજન, નાઇટ્રોજન અને 4th મિથાઇલ. ઓકે, વૈદેહી. પેલા ફિનોલ, પેલા પીએચ PH ના, SiH3 ના. રાજકોટ ગુરુકુળ. હલો. પેલા બ્રોમિન. પેલા બ્રોમિન જે છે એનો કેટલો છે Z35. સેકન્ડ સિલિકોન H3. સિલિકોન નો કેટલો છે ભાઈ? PH. 14. પછી 3 Nine. નંબરે પીએચ એટલે કાર્બન, અને કાર્બન છે એનો કેટલો છે 6, અને લાસ્ટમાં હાઇડ્રોજન નો કેટલો છે 1. તો પ્રાયોરિટી ઓર્ડર છે એમાં જો તમને આ નહીં આવડે તો પછી નહીં થાય. એટોમિક નંબર તો આવડવા જોઈએ. પિરિયોડિક ટેબલ તમે બધાએ પ્રિપેર કરેલું છે, તો એ નો આવડે તો પછી આ મિનિંગલેસ થઈ જશે. પ્રાયોરિટી રૂલ ખોટા પડશે એટલે બધું ફેરફાર થઈ જશે. જામનગર હરિયા સેન્ટર ની અંદર કોણ પેલા બે ભાઈ ઉભા થઈને ગયા છે? બાર કોણ? સ્પીકરમાં સર વાંધો હતો ને એટલે શું છે એને પ્રોબ્લેમ? ઓય તે તો હતો સર સ્પીકરમાં છેડો નીકળી ગયો. ઓકે, તો પહેલી પ્રાયોરિટી છે એ તમારે ઝેડ ને આપવાની. ઘણીવાર એવું થાય કે ઝેડ છે એ સેમ નીકળી જાય. જો ઝેડ ની વેલ્યુ છે એ સેમ નીકળે તો યુ વિલ ગો ફોર એ. એટોમિક માસ ઉપર જાઓ તમે. એટોમિક માસ જેનો વધારે એને તમે પ્રાયોરિટી આપો. ફોર એક્ઝામ્પલ, માનો કે અહીંયા આગળ એક હાઇડ્રોજન છે, એક ક્લોરીન છે, બીજું ક્લોરીન છે, અને એક અહીંયા આગળ મિથાઇલ છે. આ ક્લોરીન છે એ કેટલા છે તો કે 35, અને આ ક્લોરીન છે એ 37 છે. તો હવે શું કરવાનું ભાઈ? ક્લોરીન ને 1 નંબર મળે, પણ 1 માં ત્યાં આ વાળો સૌથી વધારે, પછી 35O2, પછી કાર્બન ને 3, અને પછી 4. જેની અંદર જો એલિમેન્ટ્સ મસ્ટ બી સેમ, ઝેડ સરખા હોય તો પછી તમારે એ ઉપર જવું જોઈએ. પણ ઝેડ અલગ અલગ હોય તો પહેલી પ્રાયોરિટી ઝેડ ને આપવાની, બરાબર છે? પહેલી પ્રાયોરિટી ઝેડ ને, પછી બીજા બધાને. માની લો કે અહીંયા આગળ આયોડીન છે, ઓકે, અહીંયા આગળ CH3, પણ આ કાર્બન છે એ 14 લઈ લીધો. અહીંયા આગળ પણ CH3, પણ આ કાર્બન 12 છે, અને એક અહીંયા આગળ છે એ મારી પાસે ઓક્સિજન છે. તો ફર્સ્ટ નંબર ગોઝ ટુ આયોડીન. ભાઈ પહેલું તો ઝેડ જોવાનું ને, પહેલા તો ઝેડ પછી છે અહીંયા આગળ સેકન્ડમાં ઓક્સિજન, પણ હવે 3 અને 4 માં ટાઈ પડે.
3 અને 4 માં ટાઈ પડે તો કોણ જીતે? જેની અંદર વધારે માસ છે એ, એટલે કે આ નંબર 3 અને અહીંયા આગળ નંબર 4. પૂરા કરો. ચલો ભાઈ, પેલાની અંદર બોલો. પેલાની અંદર જ્ઞાનવોલી બોલો. then CH3 પછી deuterium કયું લખું? TT ઓકે, પછી deuterium ડ્યુટેરિયમ અને હાઇડ્રોજન ને 4 નંબર. ટ્રિટિયમ જે છે, ટ્રિટિયમ એટલે 1H3 કહેવાય, આ 1H2 કહેવાય, 1H1. બરાબર, આવી રીતે છે એ આપણે આને કહેશું. ક્લિયર? ચલ ભાઈ, મિશે પટેલ, તું બોલ. બોલો. BR81 આમાં 1 નંબર કોને? BR81 81. બરાબર, આને 1 પછી પછી BR80 ઓકે CH3 હશે અને અહીંયા 4. ઓકે, રેડી. સૂચિ Sir, oxygen with 16 atomic mass first. 1, પછી OH15, 15, CH3 અને 3, H. So if Z comes out to be same, we will go for A. Z સરખા હોય તો પછી A ઉપર જવાની જરૂર પડે. સેકન્ડ રૂલ જે છે આની પછીનો એ છે નેક્સ્ટ એટમ. ઘણીવાર એવું પણ બનશે કે બધું સેમ નીકળે, તો we will go for next atom. અને નેક્સ્ટ એટમ ની અંદર there is some representation technique. ટ્રાયોની અંદર લખવાના છે તમારે, ગ્રુપને ટ્રાયોની અંદર લખવાના. ટ્રાયોની અંદર લખવાના, ધેટ મીન્સ અહીંયા આગળ છે એ તમે આવો તો બહુ સ્વાભાવિક છે કે ભાઈ અહીંયા આગળ 1 નંબર ક્લોરીન, બધા કાર્બન જ છે ને. તો હવે એ કાર્બનની અંદર બધા કાર્બન એટમ કોમન છે. જો આ પેલું કાર્બન, આમાં પણ કાર્બન, આમાં પણ કાર્બન. અહીંયા આગળ આ કોમન છે, આમાં કોમન થઈ ગયા, આમાં કોમન થઈ ગયા, બધું કોમન. તો હવે તમારે શું કરવાનું, એની સાથે કયા કયા ગ્રુપ છે ને એને આઈડેન્ટિફાઈ કરો. ચલો આ કાર્બન સાથે, તો કે સાહેબ H, H અને H છે. આની સાથે ચેક કરો, 2 હાઇડ્રોજન એન્ડ 1 કાર્બન. તો આને કેમ લખશું? H, H, C. આને ચેક કરો ભાઈ, H, H, O. આની અંદર છે એ O આવી ગયો, અહીંયા O છે, આમાં C છે, આમાં તો બધા H જ છે. કોણ જીતી જશે ભાઈ? 1 નંબર ક્લોરીન, 2 નંબર આને મળી જશે. ચલો 3 નંબર છે એ આને મળી જશે અને અહીંયા 4. ટ્રાયોની અંદર તમારે લખીને ચેક કરવું જોઈએ. નેક્સ્ટ એટમ કયા છે એ ચેક કરવું જોઈએ. ફર્સ્ટ એટમ જો સેમ થઈ જાય તો તમારે નેક્સ્ટ એટમ ઉપર જવાનું. બરાબર છે? જેમ કે આની અંદર જો તો ફર્સ્ટ નંબર મારે કોને આપવો પડે? OH ને. પછી આ બધામાં કાર્બન કોમન થઈ ગયા, તો પછી આમાં ક્લોરીન છે. આની અંદર સેકન્ડમાં જાઓ, અહીંયા આગળ 3 એની અંદર અને આની અંદર 4. નેક્સ્ટ એટમ સેમ જે પોર્શન થઈ જાય એને અલગ કાઢી લો. ડિફરન્સ જે દેખાય એ તમે જોઈ લો. માનો કે 2 ગ્રુપ છે, એક ગ્રુપ તમારી પાસે છે CH2F અને એક ગ્રુપ તમારી પાસે છે CH2Cl. તો આ CH2F તો કોમન થઈ ગયા ને, અહીંયા ફ્લોરિન ને અહીંયા ક્લોરીન. આની પ્રાયોરિટી વધારે. નેક્સ્ટ એટમ ઉપર વયું જવાનું તમારે. બરાબર છે? ઘણી વાર તો નેક્સ્ટ એટમ ઉપર જવું પડે. નેક્સ્ટ એટમ ઉપર પણ જવું પડે. બરાબર છે? એવું પણ બની શકે. ચાલો આની અંદર જુઓ.
અહીંયા આગળ CCl3 CH2I, અહીંયા આગળ છે ઈ ક્લોરીન અને અહીંયા આગળ H. ફર્સ્ટ નંબર કોને આપીએ ભાઈ? ફર્સ્ટ નંબર તો આ બધામાં સૌથી પહેલા તો ડાયરેક્ટ એટેચ હોય એને 1 નંબર કરવો, આને 1 નંબર કરો. એની પછી છે ઈ હવે ચાન્સ છે અહીંયા આગળ આમાં જુઓ ક્લોરીન. ક્લોરીન એટલે આને મારે છે ઈ લખવા હોય, કાર્બન તો કોમન છે ને, આને શું લખું? Cl Cl Cl. સાહેબ આની અંદર અહીંયા HHI આ બે માં ટાઈ પડી. હું કહું ઈ હરખી રીતે સાંભળજો. આપણો પહેલો રૂલ ઈ છે કે જેમાં ઝેડ વધારે ને એને પ્રાયોરિટી મળે. એવું ન વિચારતા કે આમાં 3 ક્લોરીન છે એટલે આ બહુ સારો. ના, આમાં આયોડીન 1 આવી ગયો, 1 વટી ગયો ને, 1 પણ એવો એટમ આવી ગયો કે જેનો નંબર વધારે હોય ઈ જીતી જાય. આ સેકન્ડ નંબર, પછી આ થર્ડ નંબર અને અહીંયા 4. એવું નહીં રાખતા કે ભાઈ એમાં 3 ક્લોરીન છે એ બહુ સારું. એવું નથી કહેતો હું. 3 ક્લોરીન ભલે રહ્યા પણ આયોડીન 1 જીતી ગયો. અચ્છા, અહીંયા બ્રોમિન હોત ને તોય આજ ફાયદો થાત. બરાબર છે? એટલીસ્ટ 1 નંબર એટમ એવો હોવો જોઈએ કે જે છે ઈ તમને વધારે મળે. ઓકે? મને ભાઈ આ બધામાં સોલ્વ કરી નાખ્યો. ચાલો આ બધાની અંદર છે ઈ સોલ્વ કરી નાખો. પૂછું છું તમને. કાવ્યા, સર પહેલો ફ્લોરિન, ફ્લોરીન, પછી NHCH3, NHCH3 પછી NH2 3 અને 4. ચલો મોડાસા સેન્ટર, મોડાસા GCI આ વાળું મને સોલ્વ કરાવો. પોરબંદર સેન્ટર તમે બોલો. ચલો પોરબંદર. સર પહેલામાં બ્રોમિન, બ્રોમિન, પછી નીચે વાળો Cl. આ વાળું. અચ્છા, હવે અહીંયા આગળ છે ને આ કાર્બન કોમન છે તો આની સાથે આ ગ્રુપ કયા કયા છે? H, Cl અને કાર્બન. આ Cl છે, H છે ને આ કાર્બન છે. આ 3. ઉપરનામાં જોવો તો અહીંયા 2 હાઇડ્રોજન અને 1 કાર્બન, એટલે ઉપરના વાળું આ જે ગ્રુપ છે ઇટ શુડ બી લાઈક CHH. તો આની અંદર નીચેના વાળામાં જો અહીંયા ક્લોરીન આવી ગયો, અને ક્લોરીન આવી ગયો એટલે એ જીતી જશે. આને આપણે 2 નંબર કેવો જોઈએ, આને આપણે કેવો જોઈએ 3 નંબર, અને આને કેવો જોઈએ 4. તો નેક્સ્ટ એટમ ની ઉપર છે એ આપણે જવું જોઈએ. બરાબર છે? તો ઘણીવાર એવું થશે કે મલ્ટિપ્લિકેશન ઓફ ગ્રુપ આપણે કરવું પડે. આવું ક્યારે થાય? જ્યારે ડબલ બોન્डेड के ट्रिपल बॉन्डेड कंपोनेंट आवे. ओके, मल्टीप्लिकेशन ऑफ द एटम. देखो कभी कभार क्या होता है, जैसे कि ये C डबल बॉन्ड हो गया, C ट्रिपल बॉन्ड N हो गया, तो ऐसे केस के अंदर हमें एटम्स का मल्टीप्लिकेशन करना पड़ता है. हाइपोथेटिकल अटैचमेंट को बढ़ाना है. यहाँ पे आप क्या करेंगे, ये A डबल बॉन्ड B है તો આનો લિટરલી મીનિંગ એવો થાય કે A છે એ 2 વખત B ની સાથે જોઈન્ટ થાય છે. A joins with B twice a time and B joins with A 2 times. આનો આવો મીનિંગ કરવાનો. બરાબર? આ B છે એને આની સાથે જોડી દો ને એને આની સાથે જોડી દો. ટ્રિપલ બોન્ડ હોય એનો મીનિંગ એવો કરવાનો કે નાઇટ્રોજન 3 વાર કાર્બન ની હારે એટેચ થાય અને આ કાર્બન છે એ 3 વાર નાઇટ્રોજન હારે એટેચ થાય. હાઇપોથેટિકલ એટમ તમારે એડ કરી દેવાના. જો અહીંયા આગળથી આપણે પાઈ બોન્ડ બ્રેક કરી દીધો, એક હાઇપોથેટિકલ B હાઇપોથેટિકલ A જોઈન્ટ કર્યો. આવું કરવાનું. વેલેન્સીસ ને ઇન્ક્રીઝ કરવાની અને રેસ્ટ ઓફ ધ વેલેન્સીસ આર સેટિસ્ફાઈડ બાય હાઇડ્રોજન એટમ એવું રાખીએ અત્યારે. They are hypothetical atoms that should added
ટુ ઇન્ક્રીઝ બ્રાન્ચિંગ, વધારવાના છે. ક્યાં કામ લાગે એ હમણાં તમને બતાવું છું હું, કેવી રીતે સોલ્વ થાય ને ઈ. જેમ કે અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે, તો આનો મિનિંગ એવો કરવાનો કે ઓક્સિજન 2 વખત કાર્બન હારે જોઈન્ટ થાય છે. એક વાર તો છે જ, બીજો હાઇપોથેટિકલ એડ કર્યો અને ઓક્સિજન 2 વાર કાર્બન હારે, એક તો છે, બીજો હાઇપોથેટિકલ કાર્બન એડ થયો. આમાં સી ટ્રિપલ બોન્ડ એન તો જો ને આવી રીતે લખી દીધા તમને. માનો કે મને CHO આપ્યું છે, CHO, આવી રીતે લખીને આપ્યું CH ડબલ બોન્ડ O. શું મિનિંગ હું કરીશ આનો મારે લિટરલી મિનિંગ એવો કરવાનો કે CH બોન્ડ O આ ઓક્સિજન 2 વખત કાર્બન ની હારે છે, એટલે એક વખત અહીંયા આગળ હાઇપોથેટિકલ એડ કર્યો અને આની સાથે છે હાઇપોથેટિકલી CH છે. મલ્ટીપ્લિકેશન કરીને આવું એક્સપાન્ડ કરવાનું. બરાબર છે? ક્યાં કામ લાગશે આ? કમ્પેરિઝન જ્યારે થાય ને ગ્રુપની, ત્યારે આ છે એ આપણને કામ લાગે. કેવી રીતે? એક્સપ્લેન એક કરીને બતાવું છું એટલે તમને આઈડિયા આવશે. ચલો, CH ડબલ બોન્ડ CH2, CH2 CH3, અહીંયા આગળ છે એ ક્લોરીન અને અહીંયા આગળ H. જાહેર છે કે 1 તો ક્લોરીન ને મળે એટલે એમાં નથી મારે ઇન્ટરેસ્ટ. આપણને તો આ બે ગ્રુપની અંદર ઇન્ટરેસ્ટ છે. આ બેન છોડી દો ને, આ બે ગ્રુપની અંદર કોણ ચેક કરવું છે. તો અહીંયા જો CH2 CH3, આને મારે એક્સપાન્ડ કરીને એક્સપ્લેન કરવું પડશે. CH ડબલ બોન્ડ CH2, ચલો આ કાર્બન કોમન છે, તો આ કાર્બનની સાથે એક તો હાઇડ્રોજન છે. અચ્છા, એક શું છે એની સાથે? CH2. હાઇપોથેટિકલી બીજો CH2 એડ કરો અહીંયા આગળ, અને આની સાથે હાઇપોથેટિકલી CH એડ કરો. આ ગ્રુપની અંદર જોવો ભાઈ, આ ગ્રુપમાં અહીંયા આગળ ઇથાઇલ છે, આ કાર્બન કોમન ને, તો આની માટે એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને ત્રીજો અહીંયા આગળ CH3 છે. ફર્સ્ટ કાર્બન ઇઝ કોમન ઇન બોથ કેસ. આમાં આ કાર્બન કોમન છે, આમાં આ કાર્બન કોમન છે. હવે ગ્રુપ લખો, જો તમને આઈડિયા આવી જશે. આના ગ્રુપ HCC, અહીંયા આગળ ગ્રુપ ક્યાં થયા ભાઈ? HCC. આના ગ્રુપમાં જો તો ભાઈ HHC. એટલે આ બે ની અંદર 1 નંબર આને મળે અને આને મળે 2 નંબર. એવું બની શકે કે સાહેબ આની અંદર થી આગળ જઈ શકાય? હા, હજી બને. થોડી હજી ટફ કોમ્પિટિશન કરાવું. ચાલો આને જવા દો. અહીંયા આગળ છે હું કરી દઉં આઇસોપ્રોપાઇલ ગ્રુપ. કમ્પેરિઝન શીખવાની છે તમારે લોકોએ. ચલો અહીંયા આગળ છે હું લઉં છું આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ એટલે આવી રીતે, અને અહીંયા આગળ CH ડબલ બોન્ડ CH2. પહેલા તો આની કમ્પેરિઝન કરીએ. CH ડબલ બોન્ડ CH2, આમાં એક હાઇડ્રોજન, એક CH2. નવા હાઇપોથેટિકલ એડ કરો ભાઈ. અહીંયા CH2, અહીંયા આગળ છે CH. ઓકે, આઇસોપ્રોપાઇલમાં આવી જાઓ. આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન, એક CH3 અને બીજો પણ અહીંયા આગળ CH3. ફર્સ્ટ કાર્બન ઇઝ કોમન. ફર્સ્ટ કાર્બન કોમન છે, જો ભાઈ આમાં બેનો. હવે આના ફર્સ્ટ કાર્બનમાં, આના ફર્સ્ટ કાર્બન ની અંદર HCC. આના ફર્સ્ટ કાર્બન માટે અહીંયા આગળ મને મળ્યું HCC. આના ફર્સ્ટ કાર્બન નો ઉપાડો HCC, આ ઈ જ નીકળો. આના ફર્સ્ટ કાર્બન માટે પણ છે એ મને મળ્યું HCC. આ તો હારવાની કરતા અઘરું છે. તો હવે ફરીથી નેક્સ્ટ એટમ ઉપર જાઓ ભાઈ તમે. હજી ફર્ધર નેક્સ્ટ એટમ ઉપર જાઓ. નેક્સ્ટ એટમ એનો આ છે, જો આ. આમાં શું છે? 2 હાઇડ્રોજન અને એક કાર્બન. તો સાહેબ આની માટે એક કાર્બન, 2 હાઇડ્રોજન. આના નેક્સ્ટ એટમમાં જાઓ તો અહીંયા છે, જો અહીંયા. અને આ શું છે? બધા હાઇડ્રોજન, HHH. અગેન કોણ જીતી ગયું ભાઈ આમાં? ઇથિનાઇલ. તો ઇથિનાઇલ ને મળશે નંબર 1, આઇસોપ્રોપાઇલ ને મળશે નંબર 2.
નેક્સ્ટ એટમ ઉપર પણ જવું પડે, ક્યારેક આવી ટફ કોમ્પિટિશન આવી જાય. આને કહેવાય મલ્ટીપ્લિકેશન. તો મલ્ટીપ્લિકેશન આવડવું જોઈએ બધાને. મલ્ટીપ્લિકેશન ખબર પડવી જોઈએ. હું એક કામ કરું છું, ચલો હું ડાયરેક્ટ એક લખી દઉં છું, આવી રીતે કરી દઉં એટલે તમને લોકોને ઈઝી પડે. સૌથી સારો ફિનાઇલ, પછી કયું તમારે લેવાય? સી ટ્રિપલ બોન્ડ CH લેવાય ને, સી ટ્રિપલ બોન્ડ CH આવું લેવાય. આ કોની કરતા સારો હશે? ટર્શરી બ્યુટાઇલ. આમે પેલા એટમ એડ કરીને ચેક કરી લીધેલા છો, પછી આ લખું છું. આમથી આમ તો નથી લખી દેતો આ. પછી કયો સારો? ઇથિનાઇલ. અને ઈ કોની કરતા સારો? આઇસોપ્રોપાઇલ. વેરીફાઈ કરી લીધા છે ભાઈ. વેરીફાઈ કરીને પછી કહું છું. આઇસોપ્રોપાઇલ કરતા ઇથિનાઇલ સારો હોય તો ટર્શરી બ્યુટાઇલ કરતા ઇથાઇનાઇલ સારો જ હોય ને. આમ ખબર પડે. આ બે છે ને, આને યાદ રાખજો ભાઈ તમે. આને તો ખાસ યાદ રાખજો. એક્ઝામિનર ને જો ટાઈમ કન્ઝ્યુમ કરાવી દેવો હોય તો આવું મૂકી દે. તમે ગોઈતા જ કરો, ધંધે લાગી જાઓ. એના કરતા ડાયરેક્ટ સીધું આપણે એકવાર કરેલું હોય તો તમને ખ્યાલ હોય. હવે આવો આપણા મેઇન રૂલ ઉપર, CIP નોમેનક્લેચર ઉપર આવો. ચાલો પાછા. શું છે CIP નોમેનક્લેચર? પેલા અહીં તો પૂરું કર્યું. EZ ઉપર આવો. તમારે શું કરવાનું છે? તમારે બે કાર્બન ઉપર એક ગ્રુપને એટેચ કરીને ઇન્ડિવિજ્યુઅલ ચેક કરવાનું. જેમ કે અહીંયા ફ્લોરિન, ક્લોરિન, આ બ્રોમિન અને આયોડિન. હવે આમાં ફર્સ્ટ નંબરનો કાર્બન આ છે, એમાં ચેક કરો. ફ્લોરિન ક્લોરિનમાં 1 કોને? ફ્લોરિન ને 2. અચ્છા, આ બેમાં 1 નંબર કોને? આયોડિન ને 1, બ્રોમિન ને 2. 1 અને 1 સેમ સાઈડ આવ્યા, આને કહેવાય Z. હાઈ પ્રાયોરિટી ગ્રુપ એક સાઈડ. બે ઇન્ડિવિજ્યુઅલ કાર્બન ઉપર 1 2 નંબર આપીને ચેક કરી લેવાનું છે બે ઉપર. ચલો બીજો બનાવું. ચલો અહીંયા CH3 છે અને અહીંયા આગળ છે CH2Cl. અહીંયા આગળ છે એ મને આપ્યો છે એક H અને અહીંયા આગળ મને આપ્યો છે ડ્યુટેરિયમ. વોટ શુડ આઈ ડુ? પહેલા તો હાઇડ્રોજન ડ્યુટેરિયમમાં આને 1, CH3 ને CH2Cl માં આને 1. તમારે 2 નંબર ગયો તેલ લેવા, Z. NH2OH માં OH 1 નંબર. CHO ની અંદર આમાં બે ઓક્સિજન એટલે આ 1 નંબર. સામે આવ્યા, સામે એટલે આને કહેવાય E. CH3 CH2OH માં 1 નંબર. હવે અહીંયા આગળ જો આ કાર્બન ઉપર આને મારે લખવું હોય તો શું લખાય બોલો? એક તો આ કાર્બન માટે H છે અને બે બાકીના કાર્બન છે. અહીંયા કાર્બન ને અહીંયા પણ કાર્બન, HCC. પણ અહીંયા તો સાહેબ ડાયરેક્ટ ડબલ બોન્ડ આવ્યો. ડબલ બોન્ડ એટલે મલ્ટીપ્લિકેશન. એક ડબલ બોન્ડ એટલે આ બે વખત બોન્ડિંગ થયું એવું વિચારવાનું ને. તો આ બાજુ કાર્બન અને અહીંયા આગળ બે કાર્બન વિચારવાના. આ એક કાર્બન પણ અહીંયા આગળ બે કાર્બન લેવાના. તો આમાં શું બનશે? CCC. તો પછી કોણ જીતી જશે ભાઈ? આને 1 નંબર મારે કેવું પડે અને આ થાય 2 નંબર. આ થઈ ગયો Z. આ ક્લિયર? ચલો હવે કેટલાક તમારી માટે એક્સરસાઇઝ મેં ઘણા બધા કરી નાખ્યા.
1 1 સામે સામે એટલે ઈ અને બાકીના પછીમાં ઝેડ. તમે લોકો છે ઈ સોલ્વ કરો. ચલો ભાઈ સોલ્વ કરીને જવાબ આપો, ફટાફટ કરી નાખો. હેલો સર. બોલો. સર આ 7 નંબર છે સર, એમાં શું છે? થર્ડ રો માં સર પહેલું. આ વાળું. હા સર. એમાં ઓકે આ ઓકે. ઓકે એલા યાર, ઓકે ઓ માઇનસ કે પ્લસ સોલ્વ નો હોય, ઓ માઇનસ કે પ્લસ હોય સર. તો પછી ચલો આમાં કોઈને ડાઉટ હોય ઈ મને પૂછી લો ડાયરેક્ટ સીધા. બધા તો સોલ્વ હું નહીં કરાવું. તમને જેની અંદર કોઈમાં પ્રોબ્લેમ થતો હોય તો એ બોલો. કોઈ એક સ્ટ્રક્ચર હોય તો હું સોલ્વ કરાવી દઉં, બાકી તો આમાં કઈ છે નહીં. નેક્સ્ટ. ચલો ભાઈ આમાંથી બધા છે એ એક કામ કરશો, આ સોલ્વ કરો. ચલો ભાઈ કહો 1 નંબર કોને આપણે પ્લેસ કરવાનો છે? ઉપરના વાળાને 1 નંબર આપું, નીચેના વાળાને 1 નંબર આપું? રાજકોટ ગુરુકુળ. હેલો સર, ઉપરના વાળાને. આને 1 નંબર આપું. ઓકે, આ બે માંથી કોને 1 નંબર આપું? નીચે. આને 1 નંબર આપું. ઓકે, હવે ધ્યાન આપો. હું જે કહું છું એ ખાસ ધ્યાનથી હવે સાંભળો. કમ્પેરિઝન આપણે કરીએ છીએ તો કમ્પેરિઝન ની અંદર સી ડબલ બોન્ડ સી, અહીંયા આગળ એક રિંગ આવી રીતે લઉં છું જેમાં બે ઓક્સિજન જ છે, અને એક રિંગ જે છે એ આવી રીતે લઉં છું જેમાં બે ઓક્સિજન પણ 4 મેમ્બર રિંગ છે. અચ્છા, આને મારે છે એ કમ્પેર કરવો હોય તો, આને મારે છે એ કમ્પેર કરવું હોય તો કેમ કરાય? આની અંદર મેં તમને એવું કીધું તો આમાં ગ્રુપ કયા કયા છે લર્ન કરવું હોય તો આને લખવું છે કેમ લખાય બોલો? આ કાર્બન, મેં તમને એવું શીખવાડેલું, એકવાર ક્લોકવાઇઝ ને એકવાર એન્ટી ક્લોકવાઇઝ જાઓ. અહીંયા CH છે, ઓક્સિજન, ચલો પછી બીજો ઓક્સિજન અને પછી પાછો કાર્બન. આમાં નીચેથી એન્ટી ક્લોકવાઇઝ, ચાલો એકવાર ઓક્સિજન, બીજી વાર ઓક્સિજન, પછી કાર્બન. આ રિંગ માટે કમ્પેર કરો. હવે અહીંયા CH તો CH, એક ઓક્સિજન, પછી બીજું, અહીંયા આગળ કાર્બન આવ્યું, જો અહીંયા કાર્બન આવ્યો, પછી ઓક્સિજન અને પછી કાર્બન. ચલો આની અંદર એકવાર એન્ટી ક્લોકવાઇઝમાં પહેલો ઓક્સિજન, બીજો પછી કાર્બન, ફરીથી ઓક્સિજન, ફરીથી કાર્બન. બરાબર છે? આવી રીતે મને મળે છે. હવે આને કમ્પેર કરો. ભાઈ પેલો CH અને CH તો કોમન થઈ ગયો, બેયમાં ઓક્સિજન અને ઓક્સિજન કોમન થઈ ગયા. અચ્છા, અહીંયા આગળ ચેક કરો તો આમાં ઓક્સિજન ઓક્સિજન છે અને આમાં કાર્બન કાર્બન છે. આને 1 નંબર મળે અને આને 2. બધાનું ખોટું હશે. બધાનું ખોટું હશે. હા, તો આમાં ધ્યાન રાખજો, હવે આમાં ભૂલ ના પડે. એવું વિચાર્યું હોય ને, મને ખબર હોય આમાં રિંગ મોટી છે અને આમાં કાર્બન આવે છે એટલે સારું, એવું વિચાર્યું હોય ને, એટલે એ આવું જ જવાબ આવે.
પણ ઓલું ન વિચાર્યું હોય કે એકવાર ક્લોકવાઇઝ ને એકવાર એન્ટી ક્લોકવાઇઝ જઈને રિંગ પૂરી કરવી, એવું બધું તો કઈ આવે નહીં. સારું, ચાલો હવે ધ્યાન રાખજો, કોઈ ઇશ્યુ નથી. બરાબર છે? એટલે તો મેં તમને એવું કીધા નેક્સ્ટ એટમ ઉપર જાઓ, નેક્સ્ટ એટમ ઉપર જાઓ. ચલો આમાં જો આમ નમી ખબર પડે, CH એનો નેક્સ્ટ એટમ ઓક્સિજન, એનો નેક્સ્ટ એટમ ઓક્સિજન, જ્યારે આમાં નેક્સ્ટ ઓક્સિજન, ઓક્સિજન નો નેક્સ્ટ કાર્બન. નથી સારું. તો ઊંધું થયું, રિંગ નાની હોય એટલી હારી એવું કહેવાય. ઓકે, ચલો આમાં કોઈને ભાઈ હવે વાંધો કાંઈ? હવે મારા ખ્યાલથી વાંધો નહીં આવે. આનું સોલ્વ કરી દો તો ભાઈ. ચલો રાજકોટ ગુરુકુળ. ઝેડ. અચ્છા, આ પેલામાંથી બોલો, આ બે રિંગ માંથી કઈ સારી છે? 4 અને 5. ઉપરની. અચ્છા, આને 1 નંબર આપીએ આ બે ની અંદર. એમાં એ ઉપરની. આમાં 3 નંબર વાળી એટલે કે 3 મેમ્બર રિંગ, એટલે અહીંયા થશે ઝેડ. હવે વાંધો નથી, હવે આઈડિયા આવી ગયો છે. હવે શું કરવાનું છે ને, ચલો ભાઈ આની અંદર જવાબ આપો. જ્ઞાન ઓલી. ઓકે, અચ્છા, આઇસોપ્રોપાઇલ ને ઇથિનાઇલ માં કયું સારું? આઇસોપ્રોપાઇલ ને ઇથિનાઇલ માં ઇથિનાઇલ સારું. ટર્શરી બ્યુટાઇલ ને ઇથાઇનાઇલ માં ઇથાઇનાઇલ સારું. 1 અને 1 ઓપોઝિટ, આન્સર આવશે ઈ. 1 અને 1 ઓપોઝિટ, આન્સર થઈ ગયો ઈ. ક્વેશ્ચન છે, બહુ જૂનો ક્વેશ્ચન છે, એમ્સમાં પૂછાયેલો. C2 FCl Br અને I ના C2 FCl Bri. Draw all possible structure and give E and Z nomenclature. Draw all possible structure and give E and Z nomenclature. બનાવો ભાઈ, ચાલો. કેવી રીતે તમે બનાવશો જુઓ. પહેલા તો તમારે છે ને મેથડ પ્રમાણે છે એ તમે બનાવો તો એ વધારે આની અંદર બેટર રહે. કેવી રીતે મેથડ કરવાની છે એ શીખવાડી દઉં છું. સિમ્પલ છે, ઘણાને લોજિક એપ્લાય થઈ ગયું હશે, ઘણાને છે એવો વિચાર નહીં આવ્યો હોય. તમે લોકો શું કરો, એવું કરજો કે કોઈ એક સેન્ટર ઉપર એકને ફિક્સ કરી દો. ગમે એક સેન્ટર લઈ, તમારી પાસે અહીંયા આગળ FCl Br અને I છે, C2 છે, તો Du તો 1 નીકળે છે.
DU1 એટલે ડબલ બોન્ડ સિવાય બીજું કઈ પોસિબલ નથી આમાં. હવે શું કરવાનું ભાઈ? હવે તમારે એવું કરવાનું, અહીંયા આગળ એક એટમ ને ફિક્સ કરી દો, ગમે એ એકને ફિક્સ કરી દો. હું અહીંયા આગળ ફ્લોરિન ને ફિક્સ કરી દઉં છું. ફ્લોરિન ને ફિક્સ કરી દીધો આપણે અહીંયા આગળ. બધાની અંદર ફ્લોરિન જ ફિક્સ કરી દઈએ. ફ્લોરિન ને ફિક્સ કરી દેવાનો બધામાં. તમે ક્લોરિન નહીં કરી શકો. હવે એક કામ કરો, એકવાર અહીંયા આગળ ક્લોરિન મૂકો, એકની અંદર છે અહીંયા આગળ બ્રોમિન મૂકી દો, એકમાં આયોડિન મૂકી દો. રેસ્ટ ઓફ વેલેન્સીસ ની અંદર અહીંયા આગળ શું આવ્યું બોલો? અહીંયા આગળ બ્રોમિન અને અહીંયા આગળ આયોડિન. તો સાહેબ હવે શું કરવાનું? હવે તમારે કરવાનું એટલું, આ આયોડિન ને નીચે લઈ આવો અને ક્લોરિન ને ઉપર લઈ આવો. આમાં કોણ બાકી રહી ગયું છે ભાઈ બોલો? ક્લોરિન અને આયોડિન. તો આને છે એ તમે બીજી વખત બદલી નાખો, ઉપર બ્રોમિન કરી દો, નીચે આયોડિન કરી દો. આની અંદર કોણ બાકી રહી ગયા છે? આની અંદર કયા કયા બાકી રહી ગયા છે જોઈ લો. તો કે સાહેબ અહીંયા આગળ છે એ બાકી રહી ગયા છે બ્રોમિન અને ક્લોરિન. એક વખત છે એ બેને બદલી નાખો, ઉપર કરી દો આયોડિન, નીચે કરી દો ક્લોરિન, બ્રોમિન ને આમ નામ રહેવા દો. તો ટોટલ આની અંદર તમને છે એ જીઆઈ મળતા હતા 6 જીઆઈ કોને? સર આ ત્રીજું ને ચોથું તમે સરખા થઈ ગયા. ત્રીજું કોણ હરખા છે? સર આ પહેલી રોમાં છેલ્લું અને બીજી રોમાં પહેલું. ત્રીજું ને ચોથું આ શું થયું? સર એમાં આયોડિન છે ને એ ફ્લોરિન પાસે જવા દો. આયોડિન જ્યાં રાખ્યું હોય ને ફ્લોરિન ની હેઠે જવા દો એટલે થઈ જાય. મેં કઈ મિસ્ટેક કરી? છેલ્લામાં આયોડિન જે ફ્લોરિન ની હેઠે આવે થઈ આ જાય. વાળું? હા એમાં આયોડિન ફ્લોરિન ની હેઠે આવવા દો. આયોડિન અને બ્રોમિન અને આયોડિન આવવા દો. ના બ્રોમિન હા. અહીંયા બ્રોમિન, ત્યાં નહીં ઉપર ઉપરનામાં બ્રોમિન, અહીંયા શું હતું? ક્લોરિન. ક્લોરિન ત્યાં ઉપર બ્રોમિન. હવે એ તો ઉપર ચેન્જ કરી નાખો. હશે કઈ? અહીંયા શું કરવાનું? આયોડિન. અને આયોડિન હા, માં ક્લોરિન અહીંયા ક્લોરિન, ને બ્રોમિન. અહીંયા બ્રોમિન. રિપીટ નથી થતા ને? જોઈ લેજો ભાઈ. અથવા તમે એવું કરો, સામે એટમ મૂકવાની જગ્યાએ નજીકનો એક એટમ ફિક્સ કરી નાખો. એવું કરો, એ વધારે બેટર રહેશે. એવું કરી દો તમે. અહીંયા આગળ નજીકના જે કઈ એટમ છે ને એને ફિક્સ કરી દો, એટલે 3 3 ની સીધી 6 પેર મળશે. ચલો ને આવું કરીએ. ત્રણ ની ડાયરેક્ટ સીધી પેર મળશે. આવું કરીએ. એટમ ને છે એ તમે ફિક્સ કરી દેજો. અહીંયા આગળ ફ્લોરિન. તો ચલો આમાં એકમાં ક્લોરિન લઈ લઈએ. બરાબર છે? નજીકના વાળાને ફિક્સ કરી દો ભાઈ. અહીંયા આગળ છે એ બ્રોમિન લઈ લઈએ. હવે પછી એક વખત છે આને કરી દઈએ અને આમાં લઈ લઈએ છે અહીંયા આગળ આયોડિન. ઓકે, હવે આની અંદર આમાં ક્લોરિન તો આવી ગયો, અહીંયા ક્યાં બાકી રહ્યા? બ્રોમિન અને આયોડિન. ચલો આમાં બ્રોમિન આવી ગયો, તો આમાં કયા બાકી રહ્યા? ક્લોરિન અને આયોડિન. આની અંદર કયા બાકી છે ભાઈ? ફ્લોરિન, સોરી, આની અંદર બાકી છે ક્લોરિન અને બ્રોમિન. ઓકે, હા તો બસ આમ કરો. આ વધારે ઈઝી છે. અહીંયા આગળ નજીકનો એટમ છે ને આને ફિક્સ કરી દો, ક્લોરિન બ્રોમિન આયોડિન કરી દો. હવે સામે વાળાને ફેરવા કરો. 3 પેર બની, 3 અહીંયા આગળ નવી બનશે. પેલાને તો ફિક્સ જ રાખજો ભાઈ. આને ફ્લોરિન, અહીંયા ક્લોરિન, આ બેન બદલી નાખો. ઉપર કરી દો આયોડિન અને નીચે અહીંયા આગળ કરી દો બ્રોમિન. હવે એક કઈ રિપીટ નહીં થાય. લ્યો, હવે એક કઈ નહીં રિપીટ થાય. આવું કરજો. ઓલું સામે મૂકવા વાળામાં લખવામાં કઈ ભૂલ પડી ગઈ હશે, જે હોય ચાલો, પણ હવે આવું કરો. આમાં નહીં રિપીટ થાય. ઓકે, તો જીઆઈ કેટલા બન્યા આમાં? 6. અચ્છા, 6 જીઆઈ બન્યા છે. એમાં ઝેડ કેટલા બને છે? ઈ કેટલા બને છે? 3 Z 3. 3 ઝેડ બને, 3 ઈ બને. તો આ ક્વેશ્ચન જૂનામાં એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આમાં આપણને છે આઈડિયા આવી જાય કઈ રીતે કરવાનું છે. ઓકે, ક્વેશ્ચન ઈઝી જ છે, ખાલી વિચારવાનું છે. બીજું લાંબુ ટૂંકું કઈ છે નહીં.
ચલો એક નાના એવા ફોર્મ્યુલા ઉપર કામ કરીએ. 10 મિનિટની વાર છે, એક નાના ફોર્મ્યુલા ઉપર કામ કરી લઈએ. જીઆઈ ને કઈ રીતે ગોતવા, બરાબર છે. નંબર ઓફ જીઆઈ ફાઇન્ડ આઉટ કઈ રીતે કરવા, એમાં બે પોસિબિલિટી છે, બરાબર છે. કેલ્ક્યુલેશન્સ ઓફ જીઆઈ, એમાં પહેલું છે ડિસિમિલર એન્ડ. ડિસિમિલર એન્ડ્સ આપેલા હોય તમને, ડિસિમિલર એટલે જુદા જુદા એન્ડ હોય, તો જીઆઈ ની ફોર્મ્યુલા શું થાય? તો કે સાહેબ જીઆઈ ઇઝ ઇક્વલ ટુ 2n. GI is equal to 2n, where n is equal to stereogenic center. And stereogenic center એટલે શું થાય? ડબલ બોન્ડ, ring or chiral carbon. Chiral center. આ કાયરલ સેન્ટર એટલે બીજું કાંઈ નહીં, પેલું કાર્બન જેની ચારે ચાર વેલેન્સી અલગ અલગ હતી, F, Cl, Br અને I. સોરી, અહીં આગળ છે F. આવાને જેની ચારે ચાર વેલેન્સી અલગ અલગ હોય એને કાયરલ કહેવાય, એવું મનમાં રાખજો ને. આ તો હું બહુ ડિટેલમાં ભણાવવાનો છું કાયરલ. અત્યારે તો ખાલી આવું જ આપણે લખીએ, ડબલ બોન્ડ, રિંગ અથવા તો કાયરલ સેન્ટર. જેમાં જેમાં જેને લીધે થઈને જીઆઈ થતા હોય એ બધા, બરાબર છે. ડિસિમિલર એન્ડ એટલે બે બાજુથી અલગ અલગ આઈયુપીએક નેમ આવે, એને ડિસિમિલર એન્ડ કહેવાય. જો ફોર એક્ઝામ્પલ, ચલો આવું છે Cl, CH ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ CH અને અહીંયા આગળ Br. આને ડિસિમિલર એન્ડ કહેવાય. એક ટર્મિનલ ઉપર ક્લોરો છે તો બીજા ઉપર બ્રોમો છે. સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા? ભાઈ આ ડબલ બોન્ડ જીઆઈ કરે તો કે કરે, સ્ટાર થી બતાવાય. આ કરશે તો કે કરશે. તો અહીંયા આગળ n ની વેલ્યુ સ્ટીરિયોજેનિક સેન્ટર 2. જીઆઈ કેટલા બને? તો કે 2 ઇઝ ઇક્વલ ટુ 4. આપણે ડ્રો કર્યા હતા ગઈકાલે, 4 બને. કઈ રીતે? સીસ. જો બે સીસ અને સીસ, ચલો ટ્રાન્સ અને ટ્રાન્સ. અચ્છા, સીસ અને ટ્રાન્સ, ટ્રાન્સ અને સીસ, 4 થઈ ગયા. 4 આની અંદર છે, એ પોસિબિલિટી છે. ચારે ચાર અહીંયા આગળ મેં બનાવી દીધા ભાઈ. ટુ રેસ ટુ એન ફોર્મ્યુલાને ફોલો કરો. 2n. ડિસિમિલર એન્ડ ની વાત કરું છું, સિમિલર એન્ડ ની નહીં. હજી સિમિલર એન્ડ કાલ શીખવાડીશ. હવે બીજા એક્ઝામ્પલ લઉં છું. જો 2n ફોર્મ્યુલા યાદ રાખવાની, ખાલી 2n. ઓકે, ચલો CH2 ડબલ બોન્ડ CH, CH આને છે જો સેકન્ડ એક્ઝામ્પલમાં આ ડબલ બોન્ડ જીઆઈ નથી કરી શકતો, આ જીઆઈ કરી શકે છે. તો સ્ટીરિયોજેનિક સેન્ટર 1, n ઇઝ ઇક્વલ ટુ 1, GI ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 2. સીસ ટ્રાન્સ બે જ બનશે. અચ્છા, આ રિંગ પોતે આખી એક જીઆઈ છે. જો આ બે મિથાઇલ બાર આવતા હોય, એક બાર ને એક અંદર, રિંગ ને પણ છે સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાય. તો સ્ટીરિયોજેનિક સેન્ટર n ઇઝ ઇક્વલ ટુ 1, GI ઇઝ ઇક્વલ ટુ 2, એક સીસ એક ટ્રાન્સ. ચલો, એક તો આ રિંગ જીઆઈ છે જ,
આ ડબલ બોન્ડ પણ જીઆઈ કરી શકે, આ ડબલ બોન્ડ જીઆઈ નો કરી શકે, એ ડબલ બોન્ડ ની કેપેસિટી નથી. તો n ઇઝ ઇક્વલ ટુ 2 આવ્યા, gi ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4. જો આ જીઆઈ ડબલ બોન્ડ કરી શકે, આ રિંગ ની આજુબાજુ બે બાર અંદર બાર થઈ શકે. અચ્છા, તો 8 વાળી રિંગ છે ને, 8 વાળી રિંગ ની અંદરનો બોન્ડ એ જીઆઈ કરે. 8 વાળી જે રિંગ છે એની અંદરનો બોન્ડ પણ જીઆઈ શો કરે. તો અહીંયા આગળ સ્ટીરિયોજેનિક સેન્ટર n ઇઝ ઇક્વલ ટુ 3. n ઇઝ ઇક્વલ ટુ 3. આ નથી કરી શકતો કઈ. 8 મેમ્બરની રિંગ ની અંદરનો ડબલ બોન્ડ જીઆઈ બતાવે. ચલો, આમાં રિંગ જીઆઈ શો કરી શકે? નો કરી શકે. કેમ? તો કે મિથાઇલ છે એ sp2 ઉપર, આ કાર્બન જે છે એ sp2 નો કરી શકે, પતી ગયું. આ ડબલ બોન્ડ કરશે, આ ડબલ બોન્ડ કરશે. રિંગ તો 6 મેમ્બરની રિંગ તો કરી જ નથી શકતી, એટલે એની તો વાત જ નહીં આવે. બહુ સરસ એક્ઝામ્પલ છે આ. ચલો, રિંગ જીઆઈ શો કરશે. રિંગ જીઆઈ શો કરે. આ ડબલ બોન્ડ કરશે. અચ્છા, આને જો અહીંથી એટલું આખું ક્યુમ્યુલિન પણ પાય બોન્ડ કેટલા? 2 જ તે. તો આ જીઆઈ નો શો કરી શકે. પાય બોન્ડ 2 જ છે, આ જીઆઈ શો નહીં કરી શકે. પાય બોન્ડ છે એ ઓડ નંબરમાં હોય તો જ થાય. gi is equal to 2 એટલે કે 4. ચલો, મને આમાં આન્સર આપો. આઠ. સ્ટીરિયોજેનિક સેન્ટર ગોતો પેલા. સ્ટીરિયોજેનિક સેન્ટર એન્સર 3 આવશે. નહીં, વ્યવસ્થિત ચેક કરો. ના, બીજા કોઈને કઈ કેવું હોય તો.
ચલો ભાઈ, જો પેલી વાત તો ઈ આ 1 2 અને 3 પાઈ બોન્ડ થાય એટલે અહીંયા આગળ આખું સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાય. આ ડબલ બોન્ડ સ્ટીરિયોજેનિક કહેવાય. આ રિંગમાં 12 અંદર થઈ શકે એટલે રિંગ કહેવાય, અને 8 મેમ્બરની રિંગની અંદરનો પાઈ બોન્ડ પણ કહેવાય. કેમાં ભૂલી જાવ છો? અહીંયા આગળ છે ઈ હવે મારે કેટલા કરવાના બોલો? gi ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2⁴. કેટલા થયા? બોલતો બાળક, પેલા તારો જવાબ હતો ઈ તે કયું નથી જોયું આમાં? સર એ વખત મેં ડબલ બોન્ડ કદાચ નતો જોયો, બાકી તો પેલો જોઈ લીધો હતો, ક્યુમિલિન વાળો. ડબલ બોન્ડ વાળા, ક્યુમ્યુલિન વાળા ઈ ચેક કરી લેવાના વ્યવસ્થિત, બરાબર છે? 2⁴ એકોર્ડિંગલી છે એ બધાના આન્સર મૂકી દેવાના, જેટલા કાંઈ પણ તમને મળતા હોય જવાબ લખી નાખજો 16. ચલો પછી, એટલે થોડું વિચારશો ને તો આવડી જશે, એમાં કઈ એવું હાર્ડ નથી. સુચિબેન તમે બોલો. કાવ્યા અને વેદેહી. સર n બરાબર 3 થશે. આમાં n ઇઝ ઇક્વલ ટુ 3 થઈ જશે. આ ડબલ બોન્ડ કરી શકે, આ ડબલ બોન્ડ કરી શકે, બરાબર છે? અહીંયા આગળ આ આખું જે છે આટલું આ બધું કરી શકે. રિંગ કાયદેસર કરી શકવી જોતી હતી, પણ પ્રોબ્લેમ એ છે કે આ sp2 છે એટલે રિંગ નહીં કરી શકે. તો n ઇઝ ઇક્વલ ટુ 3 અને n ઇઝ ઇક્વલ ટુ 3, તો gi ઇઝ ઇક્વલ ટુ 2�3. ચલો ઓકે, આટલા ક્વેશ્ચન છે એ આપણે રાખ્યા. કાલે તમને હું સિમિલર એન્ડ વાળા કરાવડાવીશ, બરાબર છે? મોસ્ટ ઓફ ટાઈમ 99% છે એ એક્ઝામિનર ક્વેશ્ચન પૂછે ને તો આ ફોર્મ્યુલામાંથી જ પૂછે. કાલ તમને જે ફોર્મ્યુલા કરાવીશ ને એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, આ મગજમાં સેટ કરીને રાખજો 2⁻n, પણ n પ્રોપર આઈડેન્ટિફાઈ કરતા આવડવો જોઈએ. n ખોટા ગોતશો ને તો નહીં મેળ આવે. ઓકે સારું, ચાલો કાલે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.